વધી શકે. તો દાદીજીએ જે બાબાનો પાયો પાકો કરેલો હતો એમાં ઓર વધારે પાયો પાકો કરવામાં મદદ કરી. દાદીજી બહુ જ નિર્મિક અને નિર્માણ ભાવથી એટલી સરસ રીતે શિક્ષા આપતા કે કોઈને ખોટું ના લાગે. એકવાર આબુમાં પ્રોગ્રામ હતો, મોટા મોટા સાધુ સંતો મહાત્માઓ બધા પધારેલા હતા. મહામંડલેશ્વરનો કાર્યક્રમ હતો. હવે મહામંડલેશ્વર તો કેટલો બધો રૂવાબો હોય, એમનું ચાંદીનું સિંહાસન હોય, જ્યાં જાય ને ત્યાંનું સિંહાસન સાથે લઈને જાય. તો એવી રીતે એવા મોટા મોટા વ્યક્તિઓ જયારે આવેલા હતા, બધા સ્ટેજ પર બેઠેલા છે દાદીની સમક્ષ, અને એ મહામંડલેશ્વરો એકદમ શાંતિથી બેઠેલા છે. દાદી આવે છે તો સામે હજારોની સભા બેઠી છે હોલમાં, અને એ હોલમાં હજારોની સભા એકદમ શાંતિથી બેઠી છે. દાદી આવે છે તો પણ કોઈ કોલાહલ નથી, અવાજ નથી. તો એ મહામંડલેશ્વરમાં એટલી બધી આશ્ચર્યની અનુભૂતિ થાય છે. એ કહે છે કે અમે તો જો અમારા ભક્તોની વચ્ચે જઈએ ને તો શું થાય, એકદમ અફરાતફરી મચી જાય. લોકો પગે લાગવા આવે, દોડાદોડી કરે, અમારી નજીક આવવા માંગે, આશીર્વાદ લેવા આવે. તમે તો આવ્યા તો એકદમ કેટલી શાંતિ હતી. તો દાદીએ ખૂબ હસતા હસતા મહામંડલેશ્વર શું કીધું, પણ એ બધું શીખવાડ્યું છે કોણે? પગે લાગવાનું, દંડવત પ્રણામ કરવાના, આશીર્વાદ લેવાના, એ કોણે શીખવાડ્યું છે? તમે શું શીખવાડ્યું છે? ગુરુઓને શું કરે બધા? ગુરુ શું કે છે એમાં ધ્યાન નથી હોતું લોકોનું. એમાં ધ્યાન હોય છે કે ગુરુ આવે એટલે ગુરુના દર્શન કરવાના, ગુરુને પગે પડવાના. અહીંયા ભગવાન એવું નથી શીખવાડતા. તમે પગે પડો કે ના પડો, પગે પડવું એક જેને કહેવાય શિષ્ટાચારની રીતે બરોબર છે, પરંતુ પગે પડો કે ના પડો, પરંતુ એ જે શીખવાડે છે ગુરુ, તમને જે જ્ઞાન આપે છે એ જીવનમાં ધારણ કરવું બહુ